ધર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી વિશેષ રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના જાતકો પોતાના જીવનમાં સતત સંઘર્ષ અને મહેનત દ્વારા પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે। આ વિડિયો ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે છે। જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણી બધી મહેનત નકામી જઈ રહી છે અને આપણને આપણી ઈચ્છા મુજબનું પરિણામ મળતું નથી। પણ યાદ રાખો, જે દિવસે તમે હાર માની લો છો ને મિત્રો, બસ તે જ દિવસે તમારા સપનાઓ અને તમારી પ્રગતિ ત્યાં જ અટકી જાય છે। પણ જે ક્ષણે તમે ફરીથી હિંમત ભેગી કરીને પ્રયાસ કરવાનું શરૂ કરો છો, બસ તે જ ક્ષણથી એક નવી અને સુંદર શરૂઆત થાય છે। દરેક નવો દિવસ તમારા માટે એક નવો અદ્ભુત મોકો લઈને આવે છે। તેથી ગઈકાલે મળેલી નિષ્ફળતા કે નિરાશાને આજે કરવામાં આવતી સખત મહેનતથી બદલી નાખો। જીવનમાં વાસ્તવિકતા અને વ્યવહારુ અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। જ્યારે તમારો જન્મ થાય છે ત્યારે તમારી સાથે કર્મનું ચક્ર જોડાયેલું હોય છે। શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે તમારું પ્રારબ્ધ અને તમારા કર્મો તમારા જીવનની દિશા નક્કી કરે છે। તમે ગમે તેટલી બાબતો પર વિચાર કરો, પણ અંતે તો એ જ પરિણામ મળશે જે તમારા સખત પરિશ્રમ અને કર્મો દ્વારા નક્કી થયેલું હશે। તેથી હંમેશા વ્યવહારુ રહો, તમારા કામ અને લક્ષ્ય પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરો અને જે ક્ષેત્રમાં તમે આગળ વધી રહ્યા છો તેમાં સતત મહેનત કરતા રહો। આજે તમારા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તે બધું જ તમારા કર્મોનું પરિણામ છે। જ્યારે આપણે બ્રહ્માંડ અને ગ્રહોની સ્થિતિ જોઈએ છીએ ત્યારે સૂર્યની આસપાસ તમામ ગ્રહો પરિભ્રમણ કરતા રહે છે। તેમની આ ગતિના કારણે આપણા જીવનમાં પણ સતત પરિવર્તનો આવ્યા કરે છે। ઓગસ્ટ 2026નો આ મહિનો કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે તે વિશે વિગતવાર અને વાસ્તવિકતાના આધારે સમજીએ। સૌથી પહેલા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે। આ મહિનામાં તમારે તમારા પાચનતંત્ર અને પેટ સંબંધિત બાબતો પર થોડું વધારે ધ્યાન આપવું પડશે। અચાનક એસિડિટી થવી, પેટ ભારે લાગવું કે ગેસ થવો જેવી નાની મોટી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે। આ ઉપરાંત ત્વચામાં ડ્રાયનેસ થવી, નાની મોટી એલર્જી કે ઇન્ફેક્શન થવાની પણ શક્યતા રહે છે। જે લોકોની ઉંમર 40 વર્ષથી વધુ છે તેમણે પગના ઘૂંટીના દુખાવા કે સાંધાના દુખાવાથી બચવા માટે અત્યારથી જ યોગ્ય આહાર અને નિયમિત કસરતનું પાલન કરવું જોઈએ। દાંત કે ગળાને લગતી કોઈ તકલીફ જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ રહેશે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસ વિશે। આ મહિને માનસિક એકાગ્રતા જાળવવી થોડી પડકારજનક બની શકે છે। ખાસ કરીને જ્યારે તમે ભણવા બેસો છો ત્યારે શરૂઆતની કેટલીક મિનિટોમાં તમારું મન વિભક્ત થઈ શકે છે કે ભટકવા લાગી શકે છે। પરંતુ જો તમે શરૂઆતની થોડી મિનિટો મન પર કાબૂ રાખીને સતત વાંચવામાં ટકી રહેશો તો ત્યારબાદ તમારું મન સંપૂર્ણપણે સ્થિર થઈ જશે। જે વિદ્યાર્થીઓ પોતાના વતન કે ઘરથી દૂર જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે, કોઈ અન્ય શહેરમાં જઈને નવી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે નવો કોર્સ શરૂ કરવા માંગે છે, તેમના માટે આ મહિનો ખૂબ જ ઉત્સાહજનક અને સફળતા અપાવનારો સાબિત થશે। પ્રેમ અને સંબંધોના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમયગાળા દરમિયાન મનમાં વિના કારણ શંકા, દ્વિધા કે મૂંઝવણ ઉત્પન્ન થઈ શકે છે। ભૂતકાળમાં થયેલી નાની નાની અણબનાવ કે ગેરસમજોને કારણે સંબંધોમાં થોડી અસ્થિરતા આવી હોય તો પણ તમારે અન્ય લોકોની વાતોમાં આવ્યા વગર પોતે વ્યવહારુ બનીને નિર્ણય લેવો જોઈએ। નકારાત્મક વિચારોથી દૂર રહીને પોઝિટિવ અભિગમ અપનાવવો જ તમારા સંબંધોને મજબૂત બનાવશે। પરિણીત લોકો માટે ઓગસ્ટના ઉત્તરાર્ધમાં દાંપત્ય જીવન ખૂબ જ મધુર અને ઉત્સાહજનક બનશે। જો પહેલાં કોઈ નાની મોટી તકરાર કે ફરિયાદો રહી હોય તો તે દૂર થશે અને તમારા જીવનસાથીને તેમની કારકિર્દીમાં પણ કોઈ નવી સફળતા કે પ્રગતિ મળી શકે છે। કારકિર્દી, વેપાર અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો નોકરી અને કરિયરમાં ખૂબ જ સારો અને નવી તકોથી ભરેલો રહેશે। જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો અથવા વિદેશ જઈને કામ કરવાની ઈચ્છા ધરાવો છો તો આ મહિને તમને અદ્ભુત પરિણામો મળી શકે છે। તમારું કાર્યક્ષેત્ર મજબૂત રહેશે અને તમારી મહેનતની યોગ્ય કદર થશે। વેપાર કરનારા જાતકો માટે આ મહિનો સરેરાશ રહેશે। આ મહિને ધંધાકીય અથવા પારિવારિક કોઈ શુભ કાર્ય પાછળ ખર્ચ થવાના યોગ બની રહ્યા છે।
પ્રોપર્ટી, વાહન કે કોઈ મોટી લક્ઝરી વસ્તુ ખરીદવામાં આ મહિને ઉતાવળ કરવાથી બચવું જોઈએ અને થોડી રાહ જોવી વધુ હિતાવહ રહેશે. આ સમય દરમિયાન માનસિક શાંતિ અને આત્મબળ વધારવા માટે દરરોજ થોડો સમય ઈશ્વરના સ્મરણમાં વિતાવવો જોઈએ. ગણેશજીની આરાધના કરવી, ગાય માતાની સેવા કરવી અને તેમને લીલોચારો કે મીઠાઈ અર્પણ કરવાથી મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તમામ કાર્યોમાં સફળતા મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. આવી જ સત્ય અને સકારાત્મક માહિતી મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જોડાયેલા રહો ધર્મલોક સાથે. હર હર મહાદેવ.